અમદાવાદ પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મહાનગર અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા વિદેશી નાગરિકો પર પોલીસ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જી હા, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની કડક સૂચના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસસીટી એક્શન મોડમાં આવી છે. મોડી રાત્રે કાળી રાતના અંધારામાં પોલીસ એક એવું સક્રિય ઓપરેશન હાથ ધર્યું જેનાથી ગેરકાયદેસર રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મેગા ઓપરેશન નામ આપવામાં આવ્યું છે ઓપરેશન ડેલ્ટા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ એક સાથે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અંદાજે 300 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી કડક પૂછપરછ કરવામાં આવી છે અને આ પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. પ્રાથમિક તપાસમાં 166 બાંગ્લાદેશી નાગરિકોમાં ભારતમાં અમદાવાદની ધરતી પર ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું કન્ફર્મ થયું છે. આંકડા પર નજર કરો: 41 પુરુષો, 95 મહિલાઓ અને 30 બાળકો. આમ તમામ લોકો કોઈપણ માન્ય દસ્તાવેજો વગર અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. પણ સૌથી મોટો અને ચિંતાજનક ખુલાસો એ થયો છે કે આ લોકો કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલી મહિલાઓ મોટાભાગે સ્પાની આડમાં અને અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ એટલે કે પ્રોસ્ટિટ્યુશન સાથે જોડાયેલી હતી, જ્યારે પુરુષોએ સ્થાનિક સ્તરે છૂટક મજૂરી, સિલાઈકામ, કચરો ઉપાડવા તેમજ ટાયર પંચર બનાવવા જેવા કામો કરી પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા. હાલમાં તમામ 166 ગેરકાયદેસર નાગરિકોને ડિટેન કરી લેવામાં આવે છે. સરકારના કડક આદેશ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ, પરંતુ હવે મોટો સવાલ એ છે કે સરહદ પાર કરી આટલી મોટી સંખ્યામાં આ લોકોને અમદાવાદ સુધી લાવી કોણ? કયા સ્થાનિક એજન્ટો આ નેટવર્ક પાછળ કામ કરી રહ્યા છે? પોલીસ હવે એ આંકાઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કરી ચૂકી છે. અહેવાલ હિતેશ ઠક્કર. આ એક ઐતિહાસિક ઓપરેશન ડેલ્ટા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના સૂચના હેઠળ અહીંયા રાતમાં કરવામાં આવેલ છે, જેનો પર્સનલ સુપરવિઝન મિસ્ટર શરદ સિંઘલ, જોઈન્ટ કમિશનર ક્રાઇમ નાઓએ કરેલ છે. એમાં જુદી જુદી ટીમો બનાવી આખા એરિયામાં અમદાવાદ સિટીમાં જે બાંગ્લાદેશીઓ જેનો રહેવાના ક્યાં ક્યાં રહેવાના છે એની હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ટેકનિકલ ઇનપુટના આધારે આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે. એમાં કોણ કોણ બાંગ્લાદેશી છે, કોણ નથી, એની પણ શોર્ટમાં આપણે જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં. આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર પીણવાનું કામ, એ જુદા જુદા મજૂરી વાળા જ કામો આ લોકો કરતા હતા. આ લોકો ડોક્યુમેન્ટ જે મળી આવે એમાં કોઈ સ્થાનિક એજન્ટનો અથવા સ્થાનિક લોકોની કોઈ સંડોવણી કે એવું કંઈ નહીં, આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે. અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે. આગળની કાર્યવાહી નિયમ અનુસાર એને ડિટેન કરવામાં આવે છે ને પછી આગળની કાર્યવાહી એમાં સરકારશ્રીના જે ઇન્સ્ટ્રક્શન હશે એ રીતે કરવામાં આવશે. ચંડોળામાં ઓપરેશન હાથ ધર્યું, આ લોકો તે બાદ બાંગ્લાદેશી આવ્યા છે કે તે વખતના ત્યાંથી નહીં, અમુક જે આપણે પૂછપરછ કરી, અમુક મહિનાઓ પહેલા પણ આવ્યા છે, કોઈ 8 મહિના પહેલા, 6 મહિના પહેલા, અમુક 2-3 વર્ષ પહેલા પણ છે. આજે છે ને ચંડોલામાં તો અત્યારે બધું ક્લિયર થઈને અમુક જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા છે. દાખલા તરીકે નારોલ છે, વટવા છે, પછી ઓઢવ છે, ઈસનપુર છે, નાની લીમડા છે, આ એરિયામાંથી એ વધારે મળ્યા છે. આમ તો અમદાવાદના જુદા જુદા સરખેજ એરિયાથી પણ મળ્યા છે, નરોડા એરિયાથી પણ મળ્યા છે, પણ મોટા ભાગે આ પહેલા એરિયામાં છે. ઝોન 6 ના એરિયા વધારે એમાં ડીસીપી ઝોન 6 ના એરિયામાંથી વધારે મળ્યા છે અને વધારે વિગત પછી જે છે આંકડાકીય અને ડિટેલ છેલ્લે આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલ આપી. ઓકે, થેન્ક યુ.